વંદે ગુજરાત। મિત્રો, આગળના સેશનમાં આપણે સમાંતર શ્રેણીના સમ જોયેલા। હજી સમાંતર શ્રેણીમાં થોડાક દાખલા જોવા જેવા છે, આપણે આ સેશનમાં જોઈશું અને પછી સમગુણોત્તર શ્રેણી પર જઈશું। તો આપણે જોઈએ, અહીંયા સમાંતર શ્રેણીનો એક દાખલો આપણને અહીંયા આપેલો છે કે એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n અને mમું પદ 164 છે, તો mનું મૂલ્ય શોધો। અહીં Sn બરાબર 3n² + 5n આપેલું છે। am nમા પદ માટેનું આપણી જોડે સૂત્ર છે am બરાબર sm - sm - 1। અહીંયા nની જગ્યાએ m મૂકીએ તો sm બરાબર આપણને મળશે 3m² + 5m માઇનસ આની અંદર nની જગ્યાએ કૌંસ કરીને m - 1 મૂકતા 3 × m - 1 વર્ગ વત્તા 5 કૌંસમાં m - 1, એટલે આપણી જોડે અહીંયા થશે 3m² વત્તા 5m, કૌંસ છોડીશું અને વર્ગ કરીશું આનો, તો -3m² વત્તા 6m -3 વત્તા 5m અને -5। અહીંયા આપણી જોડે થશે વત્તા 5m અને અહીંયા -5m। તો અહીંયા આગળ જોઈએ 3m² વત્તા 5m -3m² વત્તા 6m, કારણ કે કૌંસ છોડીશું એટલે m² -2m એટલે ±+6m -3 -5m વત્તા 5 આ આપણને મળશે। એટલે અહીંયા આપણી જોડે શું થશે કે 3m² 3m² કટ થઈ જશે, 5m 5m કટ થઈ જશે, એટલે આપણી જોડે આવશે 6m -3 વત્તા 5 એટલે વત્તા 2 એટલે 6m વત્તા 2। તો mમું પદ 164 થશે, આપેલું છે આપણને, એટલે કે am બરાબર 164, એનો અર્થ કે 6m વત્તા 2 બરાબર 164, બે આ બાજુ બાદ થશે એટલે 164 ઓછા 2 એટલે 162, એટલે 6m બરાબર 162, માટે m બરાબર 162/6 એટલે 27 આપણને એમની કિંમત મળશે। બીજો એક સમ જોઈએ, સાબિત કરો કે સમાંતર શ્રેણીના m + nમા પદ તથા m - nમા પદોનો સરવાળો mમા પદ કરતાં બમણો થાય છે। અહીંયા m + nમું પદ એટલે કે am + n પ્લસ m - nમું પદ એટલે am - n। an ના સૂત્રમાં n બરાબર m + n મૂકતા a પ્લસ m + n - 1 × d વત્તા a પ્લસ nની જગ્યાએ m - n મૂકીએ તો m - n - 1 × d, a વત્તા a એટલે 2a, આ બંનેમાંથી d સામાન્ય લઈ લઈએ એટલે આપણને મળશે m વત્તા n - 1 વત્તા m - n - 1 × d। n કટ થઈ જશે, m વત્તા m એટલે 2m -1 એટલે -2 × d, એટલે આપણને મળશે 2a વત્તા 2m - 2 × d। દરેકમાંથી 2 સામાન્ય લઈ લઈએ એટલે આપણને મળશે 2 × કૌંસમાં 1 વત્તા m - 1 × d। a વત્તા m - 1 × d ને આપણે am કયા છે એટલે 2am મળ્યું। એનો અર્થ એ થયો કે mમા પદ આપણે m + n તથા m - nના પદનો સરવાળો mમા પદ કરતાં બમણો થાય છે, એ સાબિત થઈ ગયું। બીજો એક આપણે દાખલો જોઈશું કે જો સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 24 અને તેમનો ગુણાકાર 440 હોય તો આ સંખ્યા શોધો। આપણે ધારી લઈશું, ધારો કે માગેલ 3 સંખ્યાઓ a - d, a અને a + d છે।
હવે એમનો સરવાળો આપણને 24 આપેલો છે એટલે કે a માઇનસ ડી પ્લસ એ વત્તા ડી બરાબર 24. અહીંયા ડી ડી કટ થઈ જશે. એ વત્તા એ એટલે 3a બરાબર 24. એનો અર્થ કે એ બરાબર 24/3 એટલે 8. હવે એમનો ગુણાકાર 440 છે એટલે a માઇનસ ડી ગુણ્યા એ વત્તા ડી બરાબર 440. a માઇનસ ડી ગુણ્યા એ વત્તા ડી એટલે કે એ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર, એની કિંમત 8 છે એટલે 64 ઓછા ડી સ્ક્વેર અને એ એટલે 8 બરાબર 440. 8 વડે ભાગી નાખીશું એટલે અને ડી સ્ક્વેરને આ સાઈડ લઈ જઈશું. 440 ને 8 વડે ભાગીશું આપણે એટલે આપણને 55 મળશે. 55 મળશે. એ 55 ને આપણે આ સાઈડ લઈશું એટલે 64 ઓછા 55 બરાબર ડી સ્ક્વેર ના બાદ લઈ ગયા એટલે ડી સ્ક્વેર. 64 ઓછા 55 એટલે 9 થશે એટલે ડી સ્ક્વેર બરાબર 9. માટે ડી બરાબર ±3. આ ડીની કિંમત. હવે એ બરાબર 8 મળ્યા અને ડી બરાબર 3 મળ્યા એટલે માગેલ સંખ્યાઓ એ માઇનસ ડીમાં એ બરાબર 8 અને ડી બરાબર 3 મૂકતા 8 ઓછા 3 બરાબર 5 થશે એટલે એ બરાબર 8 છે અને એ વત્તા ડી બરાબર 8 વત્તા 3 બરાબર 11 થશે. એટલે માગેલ સંખ્યાઓ 5, 8 અને 11 છે. જો એ બરાબર 8 અને ડી બરાબર -3 હોય તો શું થશે? તો એ માઇનસ ડી બરાબર 8 -3 એટલે કે 11. 8 વત્તા 3. એ બરાબર તો 8 આપેલ જ છે. એ વત્તા ડી બરાબર 8 વત્તા -3 એટલે 8 ઓછા 3 બરાબર 5. તેથી માગેલ સંખ્યાઓ 11, 8 અને 5 છે. ટૂંકમાં 3 સંખ્યાઓ 5, 8 અને 11 આપણને મળશે. હવે બીજો એક દાખલો જોઈએ અહીંયા આપણે કે જો સમાંતર શ્રેણીમાં આવેલ પ્રથમ n, 2n, 3n પદોના સરવાળા અનુક્રમે s1, s2 અને s3 હોય તો સાબિત કરો કે s3 બરાબર 3s2 - s1. આપણે અહીંયા ધારી લઈશું, ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a છે અને સામાન્ય તફાવત d છે. તો s1 એટલે પ્રથમ n પદોનો સરવાળો બરાબર આપણી જોડે સૂત્ર છે n/2 2a વત્તા n-1 × d. s2 એટલે પ્રથમ 2n પદોનો સરવાળો. આ સૂત્રમાં n ની જગ્યાએ 2n મૂકતા 2n/2 વત્તા 2a વત્તા n ની જગ્યાએ 2n એટલે 2n-1 × d. s3 બરાબર પ્રથમ 3n પદોનો સરવાળો. એટલે આ સૂત્રમાં n ની જગ્યાએ 3n મૂકતા 3n/2 કૌંસમાં 2a વત્તા 3n-1 × d. હવે આપણે જમણી બાજુ લઈએ છીએ 3 ગુણ્યા કૌંસમાં s2 - s1. તો 3 ગુણ્યા કૌંસમાં s2 - s1. s2 અને s1 ની આ જે બે કિંમતો એ કિંમતો અહીંયા આપણે પુટ કરીએ તો આપણને શું મળશે જોઈએ. 3 s2 એટલે 2n/2 કૌંસમાં 2a પ્લસ 2n-1 × d માઇનસ s1 એટલે n/2 2a વત્તા n-1 × d. એટલે 3n/2 આ દરેકમાંથી n/2 કોમન લઈ લઈએ છીએ એટલે 3n/2 મળશે. 2 વડે આને ગુણી નાખીએ એટલે 2 ગુણ્યા 2 4a વત્તા 2 ગુણ્યા 2n-1 × d બરાબર 2a આગળ માઇનસ છે એટલે -2a માઇનસ n-1 × d. 3n/2 કૌંસમાં 4a માંથી 2a ગયા એટલે 2a વત્તા આ બંનેમાંથી d કોમન લઈ લઈએ એટલે 2 દુ 4n -2 માઇનસ n+1 × d. એટલે આપણને મળશે 3n/2 કૌંસમાં 2a વત્તા 4 માંથી 1 ગયા એટલે 3n
-2 વત્તા એટલે -1 ઇન્ટુ ડી, અને આ કોનું સૂત્ર થયું? આપણે આગળ જોયું કે S3નું સૂત્ર છે, એટલે ડાબા બરાબર ડાબા. આપણે આગળ જોઈ ગયા કે S3 બરાબર આપણને 3n/2 2a + 3n - 1 ઇન્ટુ ડી, એ આપણને અહીંયા મળી જાય છે કે S3 બરાબર 3n/2 2a + 3n - 1 ઇન્ટુ ડી એટલે S3 બરાબર. હવે આગળ જોઈએ, 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ, 200 અને 400 નહીં લઈ શકાય, વચ્ચેની કીધી છે એટલે 200 પરથી 4 વડે વિભાજ્ય 7 વડે વિભાજ્ય હોય પહેલી સંખ્યા 203 થશે. 203 વત્તા 7 એટલે 210, 210 વત્તા 7 217 અપ ટુ છેલ્લી સંખ્યા આપણને મળશે 399, 7 વડે વિભાજ્ય હોય. એનો અર્થ એ થયો કે એ બરાબર 203, ડી બરાબર સામાન્ય તફાવત 7 અને an એટલે છેલ્લું પદ 399 છે. હવે આપણે an બરાબર સૂત્ર મૂકીએ a + n - 1 ઇન્ટુ ડી. એમાં anની કિંમત 399 બરાબર a એટલે 203 વત્તા n - 1 ડી એટલે 7. 399 - 203 એટલે આપણને મળશે 196 અને 7n - 1 બરાબર 196, એટલે n - 1 બરાબર 196 ભાગ્યા 7 એટલે 7 2 14, 5 વધ્યા 56, 7 8 56 એટલે 28 મળશે. આ એક આ બાજુ જશે એટલે પ્લસ થશે એટલે n બરાબર 29 મળશે. એનો અર્થ એ થયો કે n 29 લઈ અને SNનું સૂત્ર મૂકી અને આપણે સરવાળો શોધવાનો છે. તો અહીંયા જોઈએ કે SN બરાબર n/2 a + l. n એટલે 29 ભાગ્યા 2, a એટલે 203 વત્તા l એટલે 399. 29 ભાગ્યા 2, 203 વત્તા 399 એટલે 602, 602 ભાગ્યા 2 એટલે 301, એટલે 29 ગુણ્યા 301 કરીશું એટલે આપણને 8729 મળશે. એટલે કુલ સરવાળો 8729. આગળ આપણે જોઈએ કે જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી 2 આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો. હવે 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી સંખ્યાઓ કઈ થશે 2 આંકડાની? તો 13, કારણ કે 4 3 12 વત્તા 1 એટલે 13, 17 અને છેલ્લી આવશે 97. એનો અર્થ થયો કે a બરાબર 13, ડી બરાબર 4, an બરાબર 97 એટલે છેલ્લું પદ. છેલ્લા પદનું આપણે સૂત્ર મૂકીએ an બરાબર a + n - 1 ઇન્ટુ ડી. એમાં anની કિંમત આપણે 97 બરાબર 13 વત્તા n - 1 ગુણ્યા 4, એટલે 84 બરાબર 97 ઓછા 13 એટલે 84 બરાબર 4 ગુણ્યા n - 1. 84 ભાગ્યા 4 કરીશું એટલે આપણને મળશે n - 1 બરાબર 21, માટે n બરાબર 22. હવે આપણે જોઈએ કે સંખ્યાઓ કઈ થશે. તો 13 17 21 97, nની કિંમત 22 આવી એટલે SNનું સૂત્ર મૂકીએ n/2 a વત્તા l. તો S 22 બરાબર 22 ભાગ્યા 2 13 વત્તા 97. 22 ભાગ્યા 2 એટલે 11 અને 13 વત્તા 97 એટલે 110. 11 ગુણ્યા 110, 11 11 121 એટલે 1210. આ આપણને સરવાળો મળ્યો. બીજો એક દાખલો જોઈએ આપણે કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 56 છે, તેના છેલ્લા 4 પદોનો સરવાળો 112 છે, તો તેનું પ્રથમ પદ 11 છે, તો પદોની સંખ્યા શોધો. ધારો કે સમાંતર શ્રેણી a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d અપ ટુ a + n - 1 ઇન્ટુ d છે. પ્રથમ પદ a બરાબર 11 આપણને આપેલું છે. પ્રથમ 4 પદોનો સરવાળો આપણને 56 આપેલો છે. એનો અર્થ કે a1 + a2 + a3 + a4 બરાબર 56. a1 એટલે a, a2 એટલે a વત્તા d,
A3 એટલે A વત્તા 2D, A4 એટલે A વત્તા 3D બરાબર 56. હવે અહીંયા આપણે જોઈએ કે A વત્તા A વત્તા A વત્તા A 4 વાર એટલે 4A વત્તા D વત્તા 2D 3D વત્તા 3D એટલે વત્તા 6D બરાબર 56. એટલે 6D બરાબર 56 ઓછા 4A, પણ એની કિંમત 11 છે એટલે 56 ઓછા 4 ગુણ્યા 11. 56 ગુણ્યા 11 4 44 એટલે 56 ઓછા 44 બરાબર 12. એટલે 6D બરાબર 12 માટે D બરાબર 2 મળે. એ અને D મળી ગયા. પ્રથમ પદ 11 છે તો પદોની સંખ્યા આપણે શોધવાની છે. એટલે આપણે અહીંયા લઈશું છેલ્લા 4 પદોનો સરવાળો 112 આપેલો છે. છેલ્લું પદ an, એનાથી આગળનું પદ an-1, એનાથી આગળનું પદ થશે an-2 અને એનાથી આગળનું પદ થશે an-3 બરાબર 112. એટલે છેલ્લા 4 પદની અંદર હવે આપણે anના સૂત્ર પ્રમાણે અહીંયા કિંમત મૂકીએ તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આમાં nની જગ્યાએ n-1 મૂકતા a પ્લસ n-2 ઇન્ટુ d પ્લસ an-2ની કિંમત થશે a પ્લસ n-3 ઇન્ટુ d અને an-3ની કિંમત થશે a પ્લસ n-4 ઇન્ટુ d બરાબર 112. a વત્તા a વત્તા a વત્તા એ 4 વાર છે એટલે 4a. આ બધામાંથી d સામાન્ય લઈ લઈએ એટલે આપણી જોડે આવશે n-1 વત્તા n-2 વત્તા n-3 વત્તા n-4 ઇન્ટુ d બરાબર 112. હવે a અને d ની કિંમત મૂકીએ. અહીંયા એની કિંમત આપણે 11 આવી એટલે 11 ગુણ્યા 4 વત્તા n વત્તા n વત્તા n 4 વાર એટલે 4n -1 -2 -3 -3 -6 અને -4 -10 એટલે 4n -10 ઇન્ટુ d બરાબર 12. એટલે 4n ઓછા 10 ગુણ્યા d ની કિંમત 2 બરાબર 112 ઓછા 11 4 44. 112 માંથી 44 જશે એટલે 68 વધશે અને 68 ભાગ્યા 2 કરીશું એટલે આપણને 34 મળશે. એટલે 4n ઓછા 10 બરાબર 34 એટલે 4n બરાબર 44 10 વત્તા 34 માટે n બરાબર 44 ભાગ્યા 4 એટલે 11. આમ કુલ પદોની સંખ્યા 11 થશે. બીજો એક દાખલો આપણે જોઈએ. જો સમાંતર શ્રેણીના p, q અને rમાં પદો અનુક્રમે abc હોય તો બતાવો કે q માઇનસ r ઇન્ટુ a વત્તા r માઇનસ p ઇન્ટુ b વત્તા p માઇનસ q ઇન્ટુ c બરાબર 0. a બરાબર પ્રથમ પદ અને d બરાબર સામાન્ય તફાવત લઈએ છીએ આપણે. તો અહીંયા આપણે જોઈશું કે ap બરાબર anના સૂત્રમાં n બરાબર p મૂકીએ તો a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d બરાબર a. એ જ રીતે q બરાબર થશે a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d બરાબર b અને ar બરાબર થશે a પ્લસ r માઇનસ 1 ઇન્ટુ d બરાબર c. હવે ડાબી બાજુ આપણે લઈએ કે q માઇનસ r ઇન્ટુ a વત્તા q r માઇનસ p ઇન્ટુ b વત્તા p માઇનસ q ઇન્ટુ c. એમાં એની કિંમત મૂકીએ તો q માઇનસ r, a એટલે a વત્તા p માઇનસ 1 ઇન્ટુ d વત્તા r માઇનસ p, b એટલે a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d વત્તા p માઇનસ q, c એટલે a પ્લસ r માઇનસ 1 ઇન્ટુ d. હવે મિત્રો પહેલાં q માઇનસ r ઇન્ટુ a કરીશું, r માઇનસ p ઇન્ટુ a અને p માઇનસ q ઇન્ટુ a, પછી એ દરેકમાંથી કોમન લઈ લઈશું. એ જ રીતે q માઇનસ r ઇન્ટુ p માઇનસ 1 ઇન્ટુ d, r માઇનસ p ઇન્ટુ q માઇનસ 1 ઇન્ટુ d, p માઇનસ q ઇન્ટુ r માઇનસ 1 ઇન્ટુ d અને d કોમન લઈશું. એટલે આપણને આ પ્રમાણે મળશે a q માઇનસ r પ્લસ r માઇનસ p પ્લસ p માઇનસ q વત્તા d q માઇનસ r ઇન્ટુ p માઇનસ 1 પ્લસ r માઇનસ p ઇન્ટુ q માઇનસ 1 પ્લસ p માઇનસ q ઇન્ટુ r માઇનસ 1. હવે અહીંયા જોઈશું q q r r અને p p કેન્સલ થશે એટલે a ઇન્ટુ 0. આને આપણે સાદું રૂપ આપીએ તો pq માઇનસ q માઇનસ rp વત્તા r
એ જ રીતે આ કૌંસનું સાદુરૂપ આપીએ તો આર ક્યુ માઇનસ આર માઇનસ પી ક્યુ વત્તા પી, અને આ બ્રેકેટનું આપણે સાદુરૂપ આલીશું તો આપણને મળશે પી આર માઇનસ પી માઇનસ ક્યુ આર અને પ્લસ ક્યુ. હવે અહીંયા જોઈશું કે પ્લસ પી ક્યુ માઇનસ પી ક્યુ કેન્સલ થઈ જશે, માઇનસ આરપી પ્લસ આરપી આ કેન્સલ થશે, આર કેન્સલ થઈ જશે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ કેન્સલ થશે, પછીથી આ ક્યુ આર પ્લસ અને ક્યુ આર માઇનસ કેન્સલ થશે, પી પ્લસ અને પી ક્યુ પી માઇનસ કેન્સલ થશે, એટલે 0 પ્લસ ડી ઇન્ટુ 0 એટલે 0 આપણને જવાબ મળશે. હવે અહીંયા આપણે જોઈશું કે જો એ 1/b પ્લસ 1/c બી 1/c પ્લસ 1/a સી 1/a પ્લસ 1/b સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એબીસી સમાંતર શ્રેણીમાં છે. આપણે લઈએ છીએ a ઇન્ટુ 1/b પ્લસ 1/c બી ઇન્ટુ 1/c પ્લસ 1/a અને સી ઇન્ટુ 1/a પ્લસ 1/b સમાંતર શ્રેણીમાં છે. તો આપણે દરેક પદમાં પહેલાં એક ઉમેરીએ અને અહીંયા લસા લઈએ તો a ઇન્ટુ સી પ્લસ બી એટલે કે બી પ્લસ સી બાય બીસી વત્તા 1, એ જ રીતે બી ઇન્ટુ સી પ્લસ એ અપોન સી એ વત્તા 1 અને સી ઇન્ટુ એ પ્લસ બી અપોન એ બી વત્તા 1 એ સમાંતર શ્રેણીમાં જ થશે. હવે આગળ જોઈએ, અહીંયા લસા લઈ લઈએ અને એ વડે ગુણીએ તો એ બી વત્તા એસી વત્તા બીસી અપોન બીસી, બીસી વત્તા એ બી વત્તા સીએ, સીએ વત્તા બીસી વત્તા એ બી બાય એ બી. દરેકમાંથી એ વત્તા બી વત્તા એ બી વત્તા બીસી વત્તા એસી આપણે કેન્સલ વડે ભાગી નાખીએ તો 1/BC 1/C અને 1/AB આ પણ સમાંતર શ્રેણીમાં જ રહેશે. સમાંતર શ્રેણીના પદોમાં ગમે તે ઉમેરીએ કે ગમે તેનાથી ભાગીએ એ સમાંતર શ્રેણીમાં જ રહે. એટલે આપણને અહીંયા હવે ફરીથી આપણે એબીસી વડે બધાને ગુણી નાખીએ તો એબીસી અપોન બીસી, એબીસી અપોન સીએ અને એબીસી અપોન એબી એ સમાંતર શ્રેણીમાં છે. એનો અર્થ કે અહીંયા બીસી બીસી કટ થશે એટલે એ, એસી એસી કટ થશે એટલે બી અને એબી એબી કટ થશે એટલે સી, એટલે એબીસી સમાંતર શ્રેણીમાં છે. આ દાખલો ખાસ જોવા જેવો છે મિત્રો. હવે આપણે સમગુણોત્તર શ્રેણીની વાત કરીએ છીએ કે જેમ સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હતો તો એને આપણે સમાંતર શ્રેણી કહેતા હતા, એમ સમગુણોત્તર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સરખો હોય તો એને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. એટલે પ્રથમ પદ સિવાય દરેક પદનો તેની આગળના પદ સાથેનો ગુણોત્તર અચળ છે, આવી શ્રેણીને આપણે સમગુણોત્તર શ્રેણી કહે છે. AR સ્ક્વેર અપ ટુ AR⁻n-1 સમગુણોત્તર શ્રેણી છે. AR ભાગ્યા A એટલે R આવશે, AR સ્ક્વેર ભાગ્યા AR એટલે R મળશે. આમ આગળના પદ વડે જો ભાગીશું કોઈ પણ પદને તો આપણને ગુણોત્તર R સરખો રહેશે. એટલે એને આપણે પ્રથમ પદ કહીશું અને આરને સામાન્ય ગુણોત્તર કહીશું. પ્રથમ પદ બરાબર A1 બરાબર A, દ્વિતીય પદ A2 બરાબર AR અને તૃતીય પદ A3 બરાબર AR સ્ક્વેર અપ ટુ nમું પદ AR⁻n-1 થશે. એટલે સમગુણોત્તર શ્રેણીનું nમું પદ an બરાબર AR⁻n-1 થશે. આ જ રીતે સમગુણોત્તર શ્રેણીને સંગત આપણે શ્રેણી મેળવીએ તો આપણને મળશે AR સ્ક્વેર અપ ટુ AR⁻n-1. આને સમગુણોત્તર શ્રેણી કહેવાય છે અને SN બરાબર A વત્તા AR વત્તા AR સ્ક્વેર અપ ટુ AR⁻n-1 થશે. આમાં જો R બરાબર 1 લઈએ તો A વત્તા A n વાર એટલે NA થશે બરાબર A, અને જો R ગ્રેટર દેન 1 હશે તો R⁻n-1 અપોન R-1 થશે, અને જો R લેસ દેન 1 હશે
તો એ બરાબર 1 માઇનસ આર રેઝ ટુ એન અપોન 1 માઇનસ આર થશે. એટલે એસએનના આપણને બે સૂત્ર મળે છે. એક એ આર રેઝ ટુ એન માઇનસ 1 અપોન આર માઇનસ 1 જો આર ગ્રેટર દેન 1, એ 1 માઇનસ આર રેઝ ટુ એન અપોન 1 માઇનસ આર જો આર લેસ દેન 1. આપણે અહીંયા જોઈશું સમગુણોત્તર શ્રેણીનો એક દાખલો કે સમગુણોત્તર શ્રેણીમાં 5, 25, 125 માટે 10મું પદ અને nમું પદ શોધો. જો એ બરાબર 5 અને આર બરાબર 5 થશે, 5, 25 અને 125 છે એટલે એનનું આપણે સૂત્ર મૂકીએ તો એન બરાબર એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1. 10મું પદ શોધવાનું એટલે એન બરાબર 10 મૂકીએ તો એ 10 બરાબર 5 ગુણ્યા 5 ની 10 ઓછા 1 ઘાત એટલે 5 ની 1 વત્તા 10 ઓછા 1 એટલે 5 ની 10 ઘાત. એ જ રીતે એ એન બરાબર એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1. આમાં એ બરાબર 5, આર બરાબર 5 લઈએ તો 5 ગુણ્યા 5 ની એન માઇનસ 1 એટલે 5 ની 1 પ્લસ એન માઇનસ 1 એટલે 5 ની એન. આમ એ એન બરાબર આપણે 5 ની એન મળશે. એટલે સમગુણોત્તર શ્રેણીનું 10મું પદ 5 ની 10 અને nમું પદ 5 ની n ઘાત મળશે. બીજો એક દાખલો જોઈએ કે સમગુણોત્તર શ્રેણી 2, 8, 32 થી n પદ સુધી માટે કયું પદ 1,31,072 હશે? 1,31,072 કયું પદ થશે? એટલે an આપેલા છે અને n શોધવાના છે આપણે. એટલે ધારો કે સમગુણોત્તર શ્રેણીનું nમું પદ 1,31,072 છે તો an બરાબર 1,31,072 લઈશું. એ બરાબર 2 છે, સામાન્ય ગુણોત્તર 8/2 એટલે r બરાબર 4 આપેલ છે. તેથી આપણે જો anનું સૂત્ર મૂકીએ કે an બરાબર a ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1 માટે anની કિંમત મૂકીએ 1,31,072 બરાબર 2 ગુણ્યા આર એટલે 4 ની n માઇનસ 1 ઘાત. 1,31,072 ભાગ્યા 2 કરીશું એટલે આપણને 65,536 બરાબર 4 ની n માઇનસ 1 ઘાત થશે. 65,536 એ 4 ની 8 ઘાતની કિંમત છે એટલે 4 ની 8 ઘાત બરાબર 4 ની n માઇનસ 1. આધાર સરખો હોય, વચ્ચે બરાબરની નિશાની હોય તો ઘાત સરખી થાય એટલે કે n માઇનસ 1 બરાબર 8 માટે n બરાબર 9 એટલે 9મું પદ 1,31,072 થશે. આગળ જોઈએ એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 24 અને છઠ્ઠું પદ 192 છે તો તેનું 10મું પદ શોધો. a3 બરાબર a આર સ્ક્વેર બરાબર 24. એ આર રેઝ ટુ એન માઇનસ 1 માં n બરાબર 3 મૂકીએ એટલે એ આર સ્ક્વેર મળશે, એ 24 છે. છઠ્ઠું પદ એટલે a6 બરાબર એ આર રેઝ ટુ 6 માઇનસ 1 એટલે 5 બરાબર 192. હવે આપણે બીજાને પહેલા વડે ભાગી નાખીએ તો એ આર રેઝ ટુ 5 માઇનસ અપોન એ આર સ્ક્વેર બરાબર 192 ભાગ્યા 24. એ કટ થઈ જશે, આરની 5 ભાગ્યા આરની 2 એટલે આરની 3 ઘાત થશે બરાબર. એટલે હવે અહીંયા જો આરની 3 ઘાત બરાબર 192 ભાગ્યા 24 એટલે અહીંયા આપણને 8 મળશે. 24 ગુણ્યા 8 192 થશે એટલે આરની 3 ઘાત બરાબર 8 માટે 8 બરાબર 2 ની 3 ઘાત એટલે આરની 3 ઘાત બરાબર 2 ની 3 ઘાત એનો અર્થ કે r બરાબર 2. હવે r બરાબર એ આર સ્ક્વેર બરાબર 24 માં r બરાબર 2 મૂકીએ તો a ગુણ્યા 2 નો વર્ગ બરાબર 24, 2 નો વર્ગ એટલે 4, 24 ને 4 વડે ભાગી નાખીએ એટલે a બરાબર 6 મળશે આપણને. બીજો એક આપણે જોઈએ એક્ઝામ્પલ. હજી આમાં આપણે 10મું પદ શોધવાનું બાકી છે એટલે a બરાબર 6 મળ્યા અને r બરાબર 2 મળ્યા. anનું આપણી જોડે સૂત્ર છે a આર રેઝ ટુ n માઇનસ 1 માટે an બરાબર એની કિંમત 6, આરની કિંમત 2 ની n માઇનસ 1. હવે 10મું પદ શોધવું હોય તો આમાં n બરાબર 10 મૂકીએ એટલે એ 10 બરાબર 6 ગુણ્યા 2 ની 10 ઓછા 1 બરાબર 6 ગુણ્યા 2 ની 9
બરાબર 6 ગુણ્યા 2 ની 9 એટલે 512. 512 ગુણ્યા 6 એટલે 3072. આમ એનું 10મું પદ 3072 થશે. આગળ આપણે જોઈએ છે કે સમગુણોત્તર શ્રેણી 1 + 2/3 + 4/3 અપ ટુ 100 ના પ્રથમ n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. અહીં a બરાબર 1 થશે, r બરાબર 2/3 ભાગ્યા 1 એટલે 2/3 થશે. તો SNનું આપણી જોડે સૂત્ર છે, આરની કિંમત 1 કરતાં નાની છે એટલે આપણે અહીંયા લઈશું 1 કૌંસમાં 1 ઓછા આરની n ભાગ્યા 1 ઓછા r એટલે 1 ગુણ્યા 1 ઓછા r એટલે 2/3 ની n ઘાત ભાગ્યા 1 ઓછા 2/3. આપણે અહીંયા 3 લસા લઈએ તો એ 3 છેદનો છેદ અંશમાં આવશે એટલે 3 કૌંસમાં 1 ઓછા 3 ઓછા 2 એટલે છેદમાં તો 1 થઈ જશે. અહીંયા 2/3 ની n ઘાત. હવે આપણે અહીંયા a5 શોધવાના છે એટલે a5 બરાબર 3 1 ઓછા 2/3 ની 5 ઘાત બરાબર 3 ગુણ્યા 1 ઓછા 32/243 એટલે કે 243 ઓછા 32 એટલે 211 ભાગ્યા 81. મિત્રો આ S5 છે, A5ની જગ્યા અહીંયા S5 આપણે સમજીશું. S5 છે. પ્રથમ 5 પદોનો સરવાળો શોધવાનો છે એટલે S5 બરાબર 3 કૌંસમાં 1 ઓછા 2/3 ની 5 ઘાત આમાં n બરાબર 5 મૂક્યા છે એટલે 3 2 ની 5 એટલે 32 3 ની 5 એટલે 243 એટલે 243 ઓછા 32 એટલે 211 ભાગ્યા 81. 3 ભાગ ચલાવીશું એટલે અહીંયા 81 આવશે. આગળ જોઈએ કે સમગુણોત્તર શ્રેણી 3 3/2 3/4 ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય છે. કેટલા પદો એટલે એની કિંમત શોધવાની છે. અહીંયા એ આપેલા છે એ બરાબર 3, r એટલે 3/2 ભાગ્યા 3 એટલે 1/2 મળશે. SN આપણને n પદોનો સરવાળો આપેલો છે 3069 ભાગ્યા 512. હવે આની કિંમત 1 કરતાં નાની છે એટલે SN બરાબર આપણે સૂત્ર મૂકીશું a કૌંસમાં 1 - r/n/1 - r. SNની કિંમત આપણે જાણીએ છીએ 3069 ભાગ્યા 512 બરાબર 3 કૌંસમાં 1 ઓછા 1/2 r એટલે 1/2 ની n ઘાત ભાગ્યા 1 ઓછા 1/2. 3069 ભાગ્યા 512 બરાબર 6 1 ઓછા 1/2 ની n. આ 2 ઓછા 1 એટલે 1 થઈ જશે, 2 ઉપર જશે એટલે અહીંયા 6 આવશે. 1 ઓછા 1 ની n ઘાત એટલે 1 ભાગ્યા 2 ની n ઘાત આ આપણને મળશે. હવે આને આપણે 6 વડે ભાગી નાખીશું એટલે 6 વડે અહીંયા ગુણીશું, છેદમાં આવશે 6 એટલે 3069 512 ગુણ્યા 6 એટલે 3072 બરાબર 1 ઓછા 1/2 ની n. હવે 1/2 ની n ઘાતને આપણે આ સાઈડ લઈ જઈશું, આને આ સાઈડ લઈ જઈશું એટલે આપણને અહીંયા મળશે 1/2 ની n બરાબર 1 ઓછા 3069 ભાગ્યા 3072. લસા લઈએ એટલે 3072 માઇનસ 3069 ભાગ્યા 3072. 3072માંથી 3069 જશે એટલે 3 વધશે, 3 ભાગ્યા 3072. 3 વડે ભાગ ચલાવી એટલે 3072 ભાગ્યા 3 એટલે 1/1024 મળશે. એટલે 1/2 ની n બરાબર 1024 એટલે 2 ની 10 ઘાત થશે. એનો અર્થ કે જો બંને બાજુ વ્યસ્ત લઈએ તો 2 ની n બરાબર 2 ની 10 ઘાત, એનો અર્થ કે n બરાબર 10 એટલે n બરાબર આપણને 10 મળશે. આગળ બીજું એક આપણે સમજોઈએ કે જો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 13/12 છે અને તેમનો ગુણાકાર -1 છે તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. પ્રથમ 3 પદોનો સરવાળો એટલે S3 આપણને આપેલા છે 13/12. હવે આપણે અહીંયા લઈશું કે ધારો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદો a/r,
એ અને એ આર છે. હવે આપણે અહીંયા જોઈએ કે આ ત્રણ પદોનો સરવાળો 13/12 છે. એનો અર્થ કે એ અપોન આર વત્તા એ આર બરાબર 13/12 અને તેમનો આપણે ગુણાકાર -1 છે એટલે એ અપોન આર ગુણ્યા એ આર બરાબર -1 એટલે અહીંયા આપણે એની જગ્યાએ -1 લઈએ તો અહીંયા શું થશે જો, કારણ કે શું આવશે અહીંયા આર આર કેન્સલ થઈ જશે, એ ગુણ્યા એ એટલે એનો ઘન બરાબર -1 એનો અર્થ કે એ બરાબર -1 બનશે. આ એની -1 કિંમત અહીં મૂકીએ એટલે -1 અપોન આર પ્લસ -1 પ્લસ -1 ઇન્ટુ આર બરાબર 13/12 એટલે અહીંયા આપણે આ લસા લઈ લઈએ તો -1 -r સ્ક્વેર અને ભાગ્યા આર આવશે, આર આ બાજુ ગુણાશે એટલે 13r થઈ જશે અને આ 12 અહીંયા ગુણાશે એટલે ગુણ્યા 12 થશે. દરેકને 12 વડે ગુણી નાખીએ એટલે -12 -12r સ્ક્વેર બરાબર 13r. બધું જ આપણે આ સાઈડ લઈ જઈએ છીએ એટલે 12r સ્ક્વેર પ્લસ 12 વત્તા 13 એટલે 25r અને વત્તા 12 બરાબર 0. 12 144ના આપણે અવયવ પાડીશું કે સરવાળો 25 થાય એટલે 16 9 144 એટલે 16 અને 9 આપણને મળશે. એ આપણે જોઈએ આગળ. એટલે 12r સ્ક્વેર વત્તા 25r વત્તા 12 બરાબર 0, 12r સ્ક્વેર વત્તા 16r વત્તા 9r વત્તા 12 બરાબર 0 થશે. આમાંથી આપણે 4r સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા વધશે 3r વત્તા 4, અહીંથી 3 સામાન્ય લઈશું એટલે આપણને મળશે 3/3r વત્તા 4 બરાબર 0. એટલે આપણી જોડે મળશે 3r વત્તા 4 બીજા કૌંસમાં 4r વત્તા 3 બરાબર 0. એટલે r બરાબર -4/3 અથવા r બરાબર -3/4 મળશે. હવે એ બરાબર -1 છે, r બરાબર -4/3 લઈએ તો આપણને સંખ્યાઓ મળશે એ અપોન આર એટલે -1 અપોન -4/3 એટલે 3/4, એ એટલે -1 અને એ અપોન આ એ આર એટલે -1 ગુણ્યા -4/3 એટલે 4/3. એટલે એ -1 હશે ત્યારે આપણી જોડે સંખ્યાઓ થશે 3/4, -1 અને 4/3. જો એ બરાબર -1 લઈએ અને આર બરાબર -3/4 લઈએ તો આપણી જોડે આવશે એ અપોન આર એટલે -1 અપોન -3/4 એટલે 4/3 પ્લસ એ -1 એ આર એટલે -1 ગુણ્યા -3/4 એટલે 3/4. આમ માગેલ શ્રેણીના 3 પદ 3/4, -1 અને 4/3 છે અથવા 4/3 -1 અને 3/4 થશે. આગળ બીજો એક સમ જોઈએ આપણે. કે સમગુણોત્તર શ્રેણી 5/2, 5/4, 5/8નું 20મું પદ તથા nમું પદ શોધો. અહીં આપણે એ બરાબર 5/2 અને r બરાબર 5/4 ભાગ્યા 5/2 કરીશું એટલે આપણને 5/4 ગુણ્યા 2/5 એટલે કે 1/2 મળશે અને આ <1 થશે. હવે આપણે અહીંયા જોઈએ an બરાબર એનમાં પદ માટેનું આપણી જોડે સૂત્ર છે a × r⁻n−1. આમાં a બરાબર 5/2 મૂકીએ અને r બરાબર 1/2 n-1 થશે. એટલે આપણી જોડે આવશે 5/2 ગુણ્યા 2n-1 એટલે 2n-1 પ્લસ 1 એટલે 5/2 n. આ nમું પદ આવશે. હવે આમાં n બરાબર 20 મૂકીએ એટલે 20 બરાબર 5/2 20. આમ 20મું પદ થશે 5/2 20 અને nમું પદ થશે 5/2 n. બીજો એક સમ જોઈએ આપણે કે સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય તફાવત ગુણોત્તર 2 છે તો તેનું 12મું પદ શોધો. અહીંયા a8
બરાબર 192 અને આર બરાબર 2 આપેલા છે. આપણે A12 શોધવાના છે. an બરાબર આપણી જોડે સૂત્ર છે a ઇન્ટુ આર રેસ ટુ n માઇનસ 1. આમાં A8 શોધવા છે એટલે a ઇન્ટુ આર રેસ ટુ 8 માઇનસ 1 બરાબર 192. એટલે અહીંયા આપણે આર એટલે 2 મૂકીશું એટલે 2 ની 8 ઓછા 1 એટલે 7 ઘાત બરાબર 192. 192 એટલે 3 ગુણ્યા 64 થશે. એટલે એ બરાબર 3 ગુણ્યા 64 એટલે 2 ની 6 ભાગ્યા 2 ની 7 એટલે 7 ઓછા 6 એટલે છેદમાં 2 વધશે એટલે 3/2. એટલે એ બરાબર 3/2. હવે n બરાબર આપણી જોડે સૂત્ર છે a ઇન્ટુ આર રેસ ટુ n માઇનસ 1. એમાં n બરાબર 12 મૂકીએ તો એ 12 બરાબર a એટલે 3/2, આર એટલે 2 એની 12 ઓછા 1 3/2 ગુણ્યા 2 ની 11 એટલે 3/2 ગુણ્યા 11 ઓછા 1 બાદ થશે એટલે 10 એટલે 3 ગુણ્યા 2 ની 10 અને 2 ની 10 ઘાત એટલે 1024 માટે A12 બરાબર 3 ગુણ્યા 1024 એટલે 3072. આ આપણને A12 મળશે. હવે બીજો એક સમ અહીંયા આપણને આપેલો છે. સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ અનુક્રમે p q અને s હોય તો બતાવો કે q² બરાબર ps. હવે અહીં પ્રથમ પદ a બરાબર પ્રથમ પદ, r બરાબર સામાન્ય ગુણોત્તર છે. A5 બરાબર ar⁴ બરાબર p. A8 બરાબર A8 ઓછા 1 એટલે 8 ની 7 ઘાત બરાબર q અને A11 એટલે a ગુણ્યા 8 ની 11 ઓછા 1 એટલે 10 ઘાત બરાબર s. આમ સમીકરણ 1 અને 3નો ગુણાકાર કરતા 1 અને 3નો ગુણાકાર કરીએ તો ar ની 4 ગુણ્યા ar ની 10 ઘાત બરાબર ps થશે. a ગુણ્યા a એટલે a નો વર્ગ, r ની 4 ગુણ્યા r ની 10 એટલે r ની 4 વત્તા 10 14 ઘાત થશે બરાબર ps. હવે અહીંયા જોઈએ a r ની 7નો વર્ગ કરીએ એટલે a નો વર્ગ ગુણ્યા r ની 14 ઘાત મળશે. એટલે આની જગ્યાએ આપણે લખીશું a ગુણ્યા r ની 7 ઘાતનો વર્ગ બરાબર ps. a ગુણ્યા r ની 7 ઘાતને આપણે q કીધા છે એટલે q² બરાબર ps, જે આપણે સાબિત કરવાનું છે. બીજો એક સમ જોઈશું. એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે તો તેમનું 7મું પદ શોધો. અહીંયા પ્રથમ પદ -3 આપેલ છે. r એટલે સામાન્ય ગુણોત્તર છે. આપણને શું કીધું છે કે ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે એટલે કે A4 બરાબર A2નો વર્ગ. A4 ની કિંમત મૂકીએ તો r ની 4 ઓછા 1 એટલે r નો ઘન બરાબર A2 ની કિંમત થશે ar અને 12 વર્ગ છે એટલે 12 વર્ગ. હવે ar³ બરાબર બંને ઉપર વર્ગ લગાડી એટલે a² વત્તા ગુણ્યા r². અહીંયા આપણે જોઈએ છે કે a³ માઇનસ અને આ સાઈડ લઈએ એટલે -a²r² બરાબર 0. a²r² કોમન લઈએ, ar² કોમન લઈએ એટલે અહીંયા વધશે r ઓછા a બરાબર 0. એનો અર્થ કે r બરાબર a બરાબર -3. તો હવે અહીંયા આપણે જોઈએ કે એ 7મું પદ શોધવાનું છે તો a7 બરાબર આમાં n બરાબર 7 મૂકીએ એટલે a ઇન્ટુ r ની 7 ઓછા 1 એટલે 6 ઘાત, a એટલે -3 અને r એટલે -3 ની 6 ઘાત એટલે -3 ની 7 ઘાત માટેનો જવાબ આવશે -2187. બીજો એક સમ જોઈએ આપણે આગળ કે શ્રેણી 2√2 નું કેટલામું પદ 128 છે. અહીં જોઈએ તો a બરાબર 2, r બરાબર 2 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 કરીશું એટલે r બરાબર વર્ગમૂળમાં 2 મળશે. an બરાબર 128 આપેલા છે અને n શોધવાના છે તો an બરાબર a ઇન્ટુ r⁴n-1. an ની જગ્યાએ 128 લખીશું બરાબર 2, a એટલે 2, r એટલે વર્ગમૂળમાં 2 એની n-1 ઘાત. 128 ભાગ્યા 2 કરીશું એટલે આપણને 64 બરાબર
વર્ગમૂળમાં 2n-1 ઘાત થશે. 64 એટલે 2/6, વર્ગમૂળમાં 2 એટલે 2/1/2 ગુણ્યા n-1 એટલે 2n-1 ભાગ્યા 2. સરખાઈએ બંને બાજુ તો n-1/2 બરાબર 6 એટલે n-1 બરાબર 12 માટે n બરાબર 13 મળશે આપણને. આગળ આપણે એક જોઈએ કે શ્રેણી વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 નું કેટલામું પદ 729 થાય. તો અહીંયા a બરાબર વર્ગમૂળમાં 3, r બરાબર વર્ગમૂળમાં 3, an બરાબર 729 આપણને આપેલા છે. an બરાબર a ઇન્ટુ r⁻n-1 ઘાત થશે. an ની કિંમત મૂકીએ 729 બરાબર વર્ગમૂળમાં 3, અહીંયા વર્ગમૂળમાં 3n-1 ઘાત. 729 એટલે 3/6 ઘાત થશે બરાબર વર્ગમૂળમાં 3n-1 પ્લસ 1 ઘાત. 3/6 બરાબર n-1 પ્લસ 1 એટલે વર્ગમૂળમાં 3n. વર્ગમૂળમાં 3 એટલે 3/1/2 ઘાત ગુણ્યા n એટલે 3n² ઘાત થશે બરાબર 3/6 ઘાત. આધા સરખો હોય વચ્ચે બરાબરની નિશાનીઓ તો ઘાત સરખી જાય એટલે n/2 બરાબર 6 એટલે n બરાબર 12 એટલે 12મું પદ 729 થશે. હવે આગળ આપણે જોઈએ શ્રેણી 1/3, 1/9, 1/27 કેટલામું પદ 1/19,683 થાય. તો a બરાબર 1/3 આપેલા છે, r બરાબર 1/9 ભાગ્યા 1/3 કરીશું એટલે 1/9 ગુણ્યા 3/1 એટલે કે 1/3. આપણને an આપેલા છે, an બરાબર 1/19,683 માટે ar⁻n-1 anનું સૂત્ર મૂક્યું a ઇન્ટુ r⁻n-1 બરાબર 1/19,683 એટલે કે એની કિંમત મૂકીએ 1/3 ગુણ્યા 1/3 r એટલે 1/3 n-1 બરાબર 1/19,683. 1/3n-1 અને આ 3ને આપણે આ બાજુ લે 3/19,683 3/19,683 એટલે આપણને મળશે 1/6561 અને 6561 એટલે 3/8 ઘાત થશે એટલે 1/3/8 ઘાત. આમ 1/3 n-1 ઘાત બરાબર 1/3 ઘાત થશે. એનો અર્થ એ થશે કે n-1 બરાબર 8 એટલે કે n બરાબર 9. આગળ આપણે જોઈએ કે xની કઈ કિંમત માટે -2/7 x અને -7/2 સમગુણોત્તર શ્રેણીમાં થાય. -2/7 x -7/2 સમગુણોત્તર શ્રેણીમાં છે એમ આપણે લઈ લઈએ. abc 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² બરાબર ac થાય. એ પ્રમાણે અહીંયા x² બરાબર -2/7 ગુણ્યા -7/2 થશે. 2 અને 7 કટ થઈ જશે, માઇનસ પ્લસ થશે એટલે x² બરાબર 2 મળશે. એનો અર્થ કે x બરાબર +or -1 મળશે. આમ x બરાબર +or-1 માટે -2/7 x અને -7/2 સમગુણોત્તર શ્રેણીમાં છે એવું કહી શકાય. બીજો એક સમ જોઈએ આપણે આગળ કે સમગુણોત્તર શ્રેણી 0.15, 0.015, 0.0015 પ્રથમ 20 પદમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો. અહીં આપણે જોઈશું a બરાબર 0.15, r બરાબર 0.015 ભાગ્યા 0.15 એટલે કે 1/10 1 છે એટલે SNનું સૂત્ર આપણી જોડે થશે a ઇન્ટુ 1 માઇનસ r⁻n/1 માઇનસ r, કારણ કે આની કિંમત <1 આપેલી છે. આમાં કિંમતો મૂકીએ a બરાબર 0.15,
1 ઓછા આર એટલે 1 દશાંશની n ઘાત ભાગ્યા 1 છેદમાં 1 દશાંશ. 0.15 એટલે 15/100 ગુણ્યા અહીંયા 10 લસા લઈએ એટલે 10 ઓછા 1 એટલે 9 અને છેદમાં 10 એટલે 10 9 થઈ જશે. 1 ઓછા 1/10ની n. 0 0 કટ થઈ જશે એટલે આપણી જોડે અહીંયા આવશે 5 ભાગ ચલાવીશું. અહીંયા આપણને આપેલું છે જો 5 ગુણ્યા 3 ગુણ્યા 10 અને 100 છે એટલે 10 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આ 3 3 5 5 કટ થશે 10 10 કટ થશે એટલે આપણી જોડે વધશે 1/6 એટલે 1/6 કૌંસમાં 1 ઓછા 0.1ની n ઘાત. આ રીતે આપણને મળશે. હવે આપણે અહીંયા જોઈએ √7 √21 3 √7 પ્રથમ n પદનો સરવાળો શોધો. અહીંયા આપણને આપેલું છે a બરાબર √7 r બરાબર √21 ભાગ્યા વર્ગમૂળમાં 7. વર્ગમૂળમાં 21 એટલે વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 7 એટલે આ વર્ગમૂળમાં 7 કેન્સલ થઈ જશે એટલે વર્ગમૂળમાં 3 વધશે ગ્રેટર દેન 1. આરની કિંમત 1 કરતાં મોટી છે એટલે Sn બરાબર આપણી જોડે સૂત્ર આવશે a ઇન્ટુ r⁻1/r-1. a બરાબર વર્ગમૂળમાં 7 આરની કિંમત મૂકીએ વર્ગમૂળમાં 3ની n-1 ભાગ્યા વર્ગમૂળમાં 3-1. હવે વર્ગમૂળમાં 3-1 ને વર્ગમૂળમાં 3+1 ભાગ્યા વર્ગમૂળમાં 3+1 વડે આપણે ગુણીએ તો અહીંયા આપણી જોડે થશે વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 3-1 ગુણ્યા વર્ગમૂળમાં 3+1 એટલે 3-1 એટલે 2 એટલે વર્ગમૂળમાં 7 ભાગ્યા 2 અહીંયા આપણી જોડે થશે વર્ગમૂળમાં 3 વત્તા 1 ગુણ્યા 3ની n 3 વર્ગમૂળમાં 3 એટલે 3ની 1/2 ગુણ્યા n એટલે 3ની n/2 માઇનસ n ભાગ્યા 2 માઇનસ 1 આ આપણને મળશે. હવે આગળ આપણે જોઈએ કે એક સમગુણોત્તર શ્રેણીમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો. એમાં 1 - a સ્ક્વેર - a નો ઘન આમ પ્રથમ n પદ. તો અહીંયા જોઈએ પ્રથમ પદ a બરાબર 1 r બરાબર -a ભાગ્યા 1 એટલે r બરાબર -a. હવે Snનું આપણી જોડે સૂત્ર થશે a ઇન્ટુ 1 - r⁻n/1 - r. એમાં a બરાબર 1 મૂકીએ r બરાબર -a મૂકીએ તો 1 ઓછા aની n ઘાત ભાગ્યા 1 ઓછા a. એટલે આપણી જોડે આવશે 1 ઓછા aની n ઘાત ભાગ્યા 1 વત્તા a. બીજો એક દાખલો આપણે જોઈ લઈએ. x નો ઘન વત્તા xની 5 ઘાત વત્તા xની 7 ઘાત પ્રથમ n પદ સમગુણોત્તર શ્રેણીમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો. તો પહેલું પદ a બરાબર x નો ઘન છે r બરાબર xની 5 ઘાત ભાગ્યા xની 3 ઘાત એટલે કે x². તો Snનું આપણી જોડે સૂત્ર છે Sn બરાબર a ઇન્ટુ 1 ઓછા r ની n ભાગ્યા 1 ઓછા r. આમ xનો ઘન a એટલે xનો ઘન 1 ઓછા r એટલે xના વર્ગની n ઘાત ભાગ્યા 1 ઓછા xનો વર્ગ. એટલે આપણી જોડે અહીંયા આવશે xનો ઘન 1 ઓછા xની 2n ઘાત ભાગ્યા 1 ઓછા xનો વર્ગ. આમ મિત્રો આપણે સમગુણોત્તર શ્રેણીના અને સમાંતર શ્રેણીના દાખલા જોયા. હવે આગળના સેશનમાં આનાથી આગળ આપણે જોઈશું. અસ્તુ.